આજે ઊંઘ આવશે નહીં કેમ કે મારો પહેલો પ્રેમ મને યાદ આવી ગયો કલ્પા. મારી મારી થોડ આ જગ્યા જોઈને તમને એવું લાગી રહ્યું હશે તડકો પડી ગયો છે ને ભાઈ છે ક્યાં? તો ભાઈ પહોંચી ગયા ગાંધીનગર. ગુડ મોર્નિંગ, અરે યાર ગુડ આફ્ટરનૂન, એવા નાઇસ ડે. કેમ છો બધા? મજામાં હશો? હું છું તમારો પ્રશાંત મિસ્કિન ને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારા મિસ્કિન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આગળના વિડીયો તમે ના જોયા હોય તો વિડીયો જોઈ લેજો. અને પેલા પ્રેન્કનો BTS આવી ગયું છે એટલે એકવાર ચેક કરી લેજો BTS માં. અને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. અને કોમેન્ટ કરો યાર, કોમેન્ટ કરીને કહો વિડીયો કેવો લાગે છે, ક્યાંથી જુઓ તો મને મજા આવે અને કઈ રીતે હવે વિડીયો હું બનાવું. મતલબ પ્રેન્ક ચાલુ રાખું કે બ્લોગ ચાલુ રાખું, બંને મારા ચાલુ રહેશે. પણ હવે તમે મને કંઈક સજેસ્ટ કરો કે હું પ્રેન્ક કઈ રીતે બનાવું ને કોની જોડે બનાવું. તો આપણે એ રીતે પ્લાનિંગ કરીશું કે હું કોની જોડે પ્રેન્ક બનાવું ને કોની જોડે ના બનાવું. તો ગાંધીનગર થોડુંક મારા પર્સનલ કામથી આવ્યો તો પતી ગયું અને હું હમણાં જાઉં છું ઘરે. તો અને તમારા માટે એક સરપ્રાઈઝ છે યાર, પણ એની માટે તમને વેઇટ કરવો પડશે નાઇટ સુધીનો. અને મારે છેક હજુ જવાનું છે. આપણે કયો હાઈવે કીધો યાર? ગાંધીનગર. હું સવારે 3 વાગે ઉઠી ગયો હતો અને ગાંધીનગર આવ્યો હતો. ગાંધીનગર થી હમણાં પતાવ્યું ને 12:19 થઈ છે રાઈટ, બરાબર? 12:19 પાછું હું ઘરે જઈશ. બૂટ બદલવા પડશે કેમ કે બૂટ જે પહેર્યા છે મેં બહુ હેવી બૂટ છે એટલે મને ફાવતા નથી હમણાં આ બૂટ. એટલે બૂટ બદલીને પછી હું જઈશ બીજે ક્યાંક. મને યાર શું કીધું, સરગાસન ચોકડીની આગળ કયું ગામડું આવે યાર? સરગાસન ચોકડીની આગળ એક ગામડું છે, ત્યાં જવાનું મને થોડુંક કામ છે મારું. તો મળીએ જલ્દીથી નેક્સ્ટ ટેગમાં. ફાઇનલી અમે લોકો પ્રીમિયર માટે નીકળી ગયા છે. વાગ્યા છે 7:31, પણ ક્યારના નીકળી ગયા છે આ ભાઈના કારણે થોડુંક લેટ થઈ ગયું મને. કેમ કે એ ભાઈના સજવાને સવરવામાં, કપડાં પહેરવામાં, લિપસ્ટિક, મેકઅપ એનું બધું કાળ્યો હોય એટલે થોડુંક પાવડર બાવડર લગાવે. ક્યાં વાત કરે? એટલે થોડુંક મને લેટ થઈ ગયું. પોતાનો વ્લોગ તો એને ઉતારી લીધો હોય, મેં લાસ્ટમાં ચાલુ કર્યો. હમણાં ટ્રાફિક બહુ બધું છે. તો તમે સાહેબ કઈ કહેવા માંગશો અમારા વ્લોગમાં સાહેબ? તારી એ ઇજ્જત ની માના પાટ બ્રેક આ મારે હલકા નહીં બોલે ભાઈ તું હે? ઓય અહીંયા જોતો પપ્પા, એ નહીં બોલે મારા ભાઈ, નહીં બોલે ભાઈ. મસાલો ખાધો એમ કહું? મસાલો ખાધો તું તો ભાઈ બોલ ને, બોલતો કેમ નહીં? બેવડો પીરા હવે લાગે. તો મળીએ જલ્દી આગળના નેક્સ્ટ ટેકમાં. આને તો નહીં બતાવો. આ જે મોલ દેખાય, આ મોલ આ એક્રોપોલિક મોલ છે, બરાબર? અને આના કારણે અમે લોકો અહીંયા આવી ગયા 8 વાગ્યા. અને જે પ્રીમિયર છે ને એ હિમાલયા છે. અને આ ભાઈના કારણે તમે કોઈ મેસેજ તમે જોતા નથી કલ્પા. દર વખતે નું આવું હતા. ભૂમિ ચાર્જીસ થશે આ ફોટા પડવાના જો. હા લઈ લેજે. હા લઈ લેજે. હા હા તે મારા ખાલી દિલ પર હાથ મૂકી દીધો એટલે બહુ હે ગાંડી. લા પૈસા લા, ફોટા પાડે એના પૈસા લા. હા સર. ક્યારે આપું? હારું જવા દે ફ્રેન્ડ એટલે કઈ લેતો નહીં. એમ તે સમજે લેજો, પૈસા રાખતો. ગઈ વખતે પૈસા નતા લીધા, આ વખતે લઈ લઈશું, બરાબર? અલ્પેશભાઈ, મારું નામ પ્રશાંત મિસ્કિન છે. આજે કાળા કેમ કરતા? કેવું કાળો? એ તો જે જોયે ને કચરો કેવા મારા ભાઈ. કેસ કરવાનો રિપોર્ટર પર તમે આચા લાગી નહીં કરવાની સર. નકર વાણીમાં વિવેક રાખો, નકર બગા મજા આવશે નહીં. મારું જવા દો, અહીંયા રિપોર્ટિંગ કર દે. ના લે તને હા બોલે સર, બોલ કઈ બોલવા માંગતો સર? આપકે ટૂથપેસ્ટ में नमक है? ना नमक नहीं है, मीठा है, मीठा मीठा.
આ પ્રીમિયર માં શો ચાલુ થઈ ગયો છે ભાઈ. ચલો ગુજરાત ન્યૂઝ આ સરનું थैंक यू प्रीमियर चालू થઈ ગયો तो गाइस अभी हम जाते हैं प्रीमियर देखने के लिए. तुमको आने का नहीं है? इलो इलो तुमको और मेरे को इलो इलो हाँ इलो इलो तू के मजे भाणा इलो 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 चलो इलो इलो पास कुर्सी मारिया धीरे धीरे पास. लोग गुजरात समाचार वाला हमारे इंटरव्यू लीધી क्या देता हो तू देखो तो भाई खोटो इंटरव्यू આપી દીધું મેં ભાઈ. ટાઈમ થઈ ગયો કલ હાલો હવે જઈએ. ટાઈમ થઈ ગયો હે તારે આવવાનું મારા ટાઈમ 9 PM અને સ્ક્રીન 2 ઇલુ ઇલુ મારા ભાઈએ બી એમાં એડવર્ટાઇઝ કરી હતી. સોરી એડ નહીં કરી. મારા ભાઈનો રોલ છે. મારા બોલવામાં મિસ્ટેક થઈ જાય યાર. તમે સમજવાનું રાખો થોડું ઘણું. વાંધો નહીં પણ અહીંયા શાંતિથી બેઠો હજી બહુ વાર છે સ્ક્રીન ખોલવામાં. એટલે આ લોકો બધા પબ્લિક આ લોકો સ્પેશિયલ ટ્રીટમેન્ટ મને આપેલી છે. આમાં રોલ કર્યો છે વિલન. બે તને કોઈ ચોર ના બનાવે તને વિલન કોને બનાવે? ભાઈ શું કહો તમે આંખ એની લાલ છે ને બહુ લાલ છે. હમણાં બહુ રડ્યો બહુ તમારો ભાઈ એને બાબાએ ધંધો આપ્યો મરણના વ્હાઈટ કપડા જ બાંધવા. એટલે મરણમાં બાંધવા જાય તો ભાઈ થોડું ઘણું રડવું તો લડ્યા વગર ઝઘડો બંને. મેં આ લોકોને પૈસા આપ્યા મૂવીમાં પૈસા આપ્યા બે ભાઈ. મારી આંખ બહુ લાલ લાગે છે. હા મંડપ મેં તને કીધું આનો સાચું કહી દઉં ભાઈ એ શેની માટે લાલ તમને લોકોને ખબર નહીં હોય પણ હું એનો પરમ મિત્ર એટલે હું કહી દઉં એ એના બાપા એને ધંધો કરવાનું મોકલ્યો હે જે મરણના કપડા આવે ને વ્હાઈટ એ બાંધે મંડપ બાંધવા જાય પૈસા કમાવા પડે ભાઈ પૈસા કમાવા પડે પણ તું કલ્પના વાંચું કહો તને તું થોડુંક ઓછું રો બે આટલી બધી લાલ લાવો યાર બસ આવા નાટક કરવા પડે કલ્પના જગ્યા છે ના ના મારે આવા રિસ્ક લેવા જ નહીં બહુ રહ્યો થાય જોડે મને ખબર મેં બે આંખોથી નજરથી નજરે જોયું છે. એકચ્યુઅલી અમે એવું છે સમજો અમને એટલે જ હું તમને કહું છું કે પહેલા મારી પૂરી વાત સાંભળી લેશે એટલે તમને બધું ડિટેલમાં ખબર પડી જશે કે હું શું કહેવા હું શું કહું સાહેબ કે વેવણ ને વેવાઈ થઈ ગયા ફરાર ઓ હેલો શું હે હેલો શું હે અને દીકરી રિયાના લગ્ન પર લટકતી તલવાર શું કેવી અને રિયાના લગ્ન થશે કે નહીં શું વેવાણ અને વેવાઈ પાછા આવશે કે નહીં શું પરિણામ આવશે વેવાણ અને વેવાઈના આ ઇલુ ઇલુ આપણે જાણીએ અમદાવાદની આ જાહેર જનતા શું કહેવા માંગે છે અમારા સંવાદદાતા દીપક ચૌદસિયા પાસે લાગે છે ચોક સોરી દીપક સાથે આપણો સંપર્ક તૂટી ગયો છે પણ તમે જોડાયેલા રિયા અને કેવિનના લગ્ન થશે કે નહીં એસએમએસ કરો तू इतना धौला कैसे हो गया रे सीट में તો નાનો હતો ને ભાઈ એટલે ધોરો હતો. मारा वही के टीवी में आया હું નાનો હતો તો ધોરો હતો તમારી ભેગું રહી રહેલું કાળો થઈ ગયો. મોટાભાગે બધા ઘરના અને મારી પોતાની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો જ છે તો ભક્તિ ગઈશ પ્લીઝ ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરો મારી હોય કે કોઈ બીજાની હોય તમારા લોકોના સપોર્ટથી અમે લોકો છીએ તમે છો તો અમે કશું જ નથી તમને પીપી નથી લાગી હમણાં જ જઈને
સર બહુ મજબૂત મૂવી હતી. આવી રીતે આગળ વધો જ છો ને, અમે લોકો સપોર્ટ કરીશું જ તમને. બહુ મજા આવી ગઈ મૂવી જોવાની. બહુ મજબૂત મૂવી હતી ભાઈ, બહુ મજબૂત મૂવી હતી. હમણાં સુધી પ્રીમિયરમાં કોઈ દિવસ કીધું નથી. બહુ ગજબ મૂવી હતી ભાઈ, બહુ જ ગમ્યું. લિટરલી મારો પહેલો લવ યાદ અપાઈ દીધો. એના માટે જ બનાવી હતી કેમ કે મને મારો પહેલો લવ યાદ આવી ગયો. લવ હોય પહેલો કે બીજો મન ભાઈ આ વિડીયો જોઈને ભાઈ તું આ ખોટું ના રમતી, તારી મજાક કર. હમણાં સુધીમાં કોઈ દિવસ પ્રીમિયરમાં એવું નહીં કીધું હોય કે તમે જોતા આવજો, પણ આ પ્રીમિયર જોતા આવજો. બહુ મજબૂત મૂવી છે અને રિયલીમાં એટલું મજબૂત મૂવી છે ને કે જેની કોઈ હદ નહીં. ઈલું હું તમને બતાવી દઉં. જસ્ટ આ બીજા ફોનથી હું શૂટ કરી રહ્યો છું કેમ કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અને બહુ મજબૂત એટલે બહુ મજબૂત મૂવી છે. કલ્પેશભાઈ તમે બી મને ફોટો આપજો ને, તમે આ મૂવીમાં આવ્યા હતા ને, ફોટો આપશો સાહેબ? નીકળીએ આપણે ભાઈ. कसाटा वाला नहीं है, कोई दिक्कत नहीं है भाई. ये कौन सा है? चॉकलेट वाला. मैंने जो बोला वही है ना? हाँ. तो ये क्या है? ये मटका कुल्फी है और ये कसाटा का फ्लेवर है. हाँ तो कसाटा दे दो, मटका कुल्फी आता है. મારો પહેલો પ્રેમ આ ખાતો હતો એટલે હું આજ ખાઈશ ભાઈ. कहते हैं ना मारी स्पेशल. બેનમાં મારો પહેલો પ્રેમ યાદ આવી ગયો યાર. આઈ લવ યુ મારી જાન. જો તારી યાદમાં હજુ બી હું ડાર્ક ચોકલેટ ખાઉં છું. તું મને કહેતી હતી ને કે ડાર્ક ચોકલેટ ખાજે, તારી સ્કિન બહુ જ સારી છે. આ તારા કારણ જ છે. આ ડાર્ક ચોકલેટ ખાઈ ખાઈને મારી સ્કિન આ કાળ્યા કરતા મારી સ્કિન જો. પ્રશાંત તારા બૈરાને ખબર પડી જશે ને તો મારી તોડ નાખશે. હે હું કાલે કહેવાનો છું આ ક્લિપ હે ને હું મોકલવાનો મારે તારી પાસે નંબર લેવાના ને સારું હાલો. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચવા આવ્યા છે પણ મને તો આજે ઊંઘ આવશે નહીં કેમ કે મારો પહેલો પ્રેમ મને યાદ આવી ગયો કલ્પાઈ. થાને ના કરવાનો મારી તોડ નાખી. તો સાચું કહું, હું આ કપડા બદલીને હું ધંધે જતો રહીશ કેમ કે મને આજે સાચું ઊંઘ નહીં આવે. અને મારા ભાઈની કોંગ્રેચ્યુલેશન તને બી મારા ભાઈ. થેન્ક યુ. કેમ કે નાનું કરતા મારો ભાઈ મોટા સ્ક્રીનમાં મને દેખાયો એટલે મને થોડુંક આમ થયું, મોટિવેશન થયું કે ભાઈ હું બી આવી રીતે આગળ વધીશ. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું બી યાદ રાખજો. કોમેન્ટ કરજો એટલે મને મોટિવેશન મળે અને ક્યાંથી જુઓ છો એ બી તમે કહેજો. મળે જલ્દીથી આગળના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જલ્દી ચલાય.